નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ડભોઈ પંથકમાં 28 ગ્રામ પંચાયત અને 11 પેટાની પેટા ચૂંટણી, જેની આગામી 22મી તારીખે મતદાન થશે. 64 બૂથ પર આ મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે ઉમેદવારોનું ચિત્ર ફોર્મ ચકાસણી અને ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા બાદ સ્પષ્ટ થયું છે. ડભોઈ 28 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી માટે 79 સરપંચ અને 355 વોર્ડ સભ્યોના ફોર્મ માન્ય થયા, જે પૈકી 3 ગ્રામ પંચાયત સમરસ સાથે 5 સરપંચ અને 131 સભ્યો બિનહરીફ જાહેર થયા. હવે 23 સરપંચ માટે 64 અને 104 વોર્ડ સભ્યો માટે 201 ઉમેદવારો ચૂંટણી લડશે, જેનું મતદાન આગામી 22 જૂનના દિવસે થશે. કુલ 43,617 મતદારો ભાવિ સરપંચ અને સભ્યોની વરણી કરશે. મહત્વની બાબતમાં ડભોઈ તાલુકાનું રસુલપુરા ગામ, કે જ્યાં સરપંચ માટે કોઈ ફોર્મ ભરાયું નથી, જ્યારે 8 સભ્યો સામે એક ફોર્મ સભ્ય માટે આવતા સભ્યને બિનહરીફ કરવામાં આવ્યો છે. ડભોઈના માન્ય શ્રી ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સોટા સાહેબના માર્ગદર્શન હેઠળ અમરેશ્વર જૂથ ગ્રામ પંચાયતની અંદર આજ એકતાનો એક અનેરો માહોલ જોવા મળ્યો. આજે ગામની એકતાના કારણે ગામના વડીલો અને માતા બહેનો સબ બધાએ મારા ઉપર વિશ્વાસ મૂકી અને અમરેશ્વર જૂથ ગ્રામ પંચાયતને બિનહરીફ જાહેર કરી છે. એ બદલ હું સમગ્ર ગ્રામજનોનો, વડીલોનો, બધાનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને સમગ્ર ગામના વડીલો, આગેવાનો અને માતા બહેનો સાથે એક પરિવારની જેમ રહીશું અને ગામના વિકાસના કામોને હર હંમેશ કામો કરવા માટે પ્રયત્ન કરીશ અને આગળ લાવવા માટે પણ મારો પ્રયત્ન રહેશે.